હે સખા ચાલને મારી સાથે મોક્ષમાં, છોડ પર ભાવને ઝૂલને આનંદમાં. હે સખા ચાલને મારી સાથે મોક્ષમાં, છોડ પર ભાવને ઝૂલને આનંદમાં. નિજ સાથ મોક્ષમાં લઈ જવા ભવ્યને, હાલકી શ્રી મુનિ રાજ સંબોધતા. હે સખા ચાલને મારી સાથે મોક્ષમાં, છોડ પર ભાવને ઝૂલને આનંદમાં. સાંભળી બુદ્ધિને વાળીને અંતરે, મગ્ન થા પ્રેમથી સુખના સાગરે. નિજ સ્વરૂપને એકને ગ્રહતો, એ જ આગમ તણા મર્મનો સાર છે. હે સખા ચાલને મારી સાથે મોક્ષમાં, છોડ પર ભાવને ઝૂલને આનંદમાં. સુજ્ઞ પુરુષ તો સુણિયા શીખને, હર્ષથી ઉલ્લસી છોડે પર ભાવને. પરમાનંદ ભરપૂર નિજ પદ ગ્રહી, શુદ્ધ સ્વરૂપમાં વેગથી તે વળે. હે સખા ચાલને મારી સાથે મોક્ષમાં, છોડ પર ભાવને ઝૂલને આનંદમાં. અમે જશું મોક્ષમાં, કેમ તને છોડશું. આવજે મોક્ષમાં તું યમ સાથમાં. ભવ્ય એવા નિજ પદને સાધજે ભાવથી, શીખ આ સંતની શીઘ્ર તું માનજે. હે સખા ચાલને મારી સાથે મોક્ષમાં, છોડ પર ભાવને ઝૂલને આનંદમાં. તીર્થપતિ મોક્ષમાં જાય છે જે ભવે, ગણધર પણ જરૂર જાય છે તે ભવે. શિષ્ય ઉત્સવમાં સ્વાગત છે. જ્યારે આપણે ઘરે કોઈનો પ્રસંગ હોય કે આપણે સેલિબ્રેશન હોય, તો આપણે બધાને કેવું સરસ ઇન્વિટેશન આપીએ છીએ, બરાબર? અને ઇનવાઇટ પણ મોકલીએ છીએ, ધેટ ટુ વેલ ઇન એડવાન્સ. અને આપણે અમને ઇન્ફોર્મ પણ કરીએ છીએ અને ખૂબ આગ્રહ પણ કરીએ છીએ. તો આ ભક્તોમાંથી ભગવાન બનવા માટેના પ્રયાસનો ઉત્સવ છે, આપણા બધાની શિબિર છે. તો આનો ઉમંગ તો અનેક ગણો હોવો જોઈએ, રાઈટ? આ કોઈ ઇન્ડિવિજ્યુઅલી નહીં પણ બધાની.
આ તો શિબિરની તો ચાલો મિત્રો આપણે એકબીજાને ઇન્વાઇટ કરીએ, આપણા સુવર્ણપુરી સોનગઢ આવવા માટે એન્કરેજ કરીએ અને શિબિર દ્વારા સ્વાધ્યાયનું મહત્વ સમજીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થઈએ. આ માટે આપણે કંકોત્રી લેખન વિધિ કરીને આપણે સૌ આપણા વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજીને નિમંત્રણ આપીશું. આ કંકોત્રી લેખન વિધિ વર્ષોથી જ પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય માતાજીની મંગળ છાયામાં ધૂમધામથી ઉજવાતી અને આજે પણ પરોક્ષ રીતે તો તેમની હાજરી આપણા વચ્ચે છે જ. તો ચાલો હવે આપણે સૌ આ નિમંત્રણ પત્રિકા દ્વારા આપણે ભાવના વ્યક્ત કરીએ. સૌ પ્રથમ કાહન પુષ્પ પરિવાર દ્વારા આયોજિત બાળ સંસ્કાર અધ્યાત્મ જ્ઞાન શિબિરની પત્રિકાની વાંચન વિધિ થશે, જે આપણા યુવા મિત્રો જ કરશે. ત્યાર પહેલા આપણે પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભગવતી માતાનું નામલિક સાંભળીએ અને પછી આગળનો કાર્યક્રમ વધારશું. વાંચન કરવાનું છે તે માટે પ્રથમ ગુજરાતી પત્રિકાનું વાંચન કરવા સ્વસ્તિ આવી રહી છે. બીજી હિન્દી પત્રિકાનું વાંચન કરશે ખુશી મોદી અને ઇંગ્લિશ પત્રિકાનું વાંચન કરશે નિકેત દોશી. श्री दिगंबर जैन स्वाध्याय मंदिर ट्रस्ट सोनगढ़ प्रेरित श्री कहान पुष्प परिवार द्वारा आयोजित बाल संस्कार अध्यात्म शिविर वर्ष 25 तारीख 25/12/2025 થી 30/12/2025. નિમંત્રણ સ્વાધ્યાય પરમ તપ. જય જિનેન્દ્ર. આપ સર્વને સુવિદિત છે કે આપણી માત્ર સંસ્થા છેલ્લા 24 વર્ષથી શિબિરનું આયોજન કરે છે. આ શૃંખલામાં વર્તમાન વર્ષે બૃહદ મુંબઈ, પૂના, હૈદરાબાદ, રાજકોટ તેમજ અમદાવાદ શહેરમાં શિબિરના 25 વર્ષની ઉજવણી ભાગરૂપે જ્ઞાનવર્ધક શિબિરનું આયોજન થઈ રહ્યું છે. આ વર્ષની અંતિમ શિબિરનું આયોજન પૂજ્ય ગુરુદેવશ્રી તથા ધન્ય અવતાર ભગવતી માતાની સાધના ભૂમિ સોનગઢ સ્વર્ણપુરીમાં તારીખ 25 થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન કરવામાં આવશે, જેમાં આપણા જીવનમાં સ્વાધ્યાયનું મહત્વ, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા વિશે તેમજ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ સાથે આપણા માનનીય અધ્યાપકો દ્વારા બાળકો, યુવાનો તથા વડીલો માટેના ધાર્મિક ક્લાસ તેમજ યાત્રા પ્રવાસનું આયોજન થશે. આપ સર્વે મુમુક્ષુ આ શિબિરમાં ભાગ લેશો એવું અમારું આપને ભાવભર્યું નિમંત્રણ છે. લિખિતમ શ્રી કહાન પુષ્પ પરિવાર. સૌજન્ય એક મુમુક્ષુ ભાઈ શ્રી રમણીકલાલ લાલચંદ જોશી પરિવાર, એક મુમુક્ષુ બહેન શ્રી ભરતભાઈ કાંતિલાલ કામદાર. મુખ્ય સૌજન્ય શ્રી जितेंद्र व्रजलाल शाह परिवार घाटकोपर. स्थायी सौजन्य मुमुक्षु मंडल ऑफ ग्रैंड
Rapids, USA, Srimati Rajul Shah, Florida, USA. जय मंदिर ट्रस्ट सोनगढ़ द्वारा प्रेरित श्री कहान पुष्प परिवार द्वारा आयोजित बाल संस्कार अध्यात्म ज्ञान शिविर वर्ष 25 दिनांक 25/12/2025 से 30/12/2025 तक। निमंत्रण स्वाध्याय परम तप जय जिनेन्द्र। जैसा कि आप सभी जानते हैं, हमारी मातृ संगठन पिछले 24 वर्षों से शिविर का आयोजन कर रही है। इस श्रृंखला में शिविर के 25 वर्ष पूरे होने के उपलक्ष्य में इस वर्ष बृहद मुंबई, पुणे, हैदराबाद, राजकोट और अहमदाबाद शहरों में ज्ञानवर्धक शिविर आयोजित हो रही है। इस वर्ष की अंतिम शिविर पूज्य गुरुदेव श्री एवं धन्य अवतार भगवती माता की साधना स्थली सोनगढ़ सुवर्णपुरी में तारीख 25 से 30 दिसंबर 2025 तक बड़े उत्साह के साथ आयोजित की जाएगी, जिसमें हमारे जीवन की स्वाध्याय का महत्व, सम्यक दर्शन प्राप्ति विषय और विभिन्न धार्मिक गतिविधियों के साथ साथ हमारे सम्मानित शिक्षकों द्वारा बच्चों, युवाओं और बुजुर्गों के लिए धार्मिक कक्षा और तीर्थ यात्रा आयोजित की जाएगी। हम आप सभी को इस शिविर में भाग लेने के लिए सादर आमंत्रित करते हैं। निकेतन श्री कहान पुष्प परिवार। मुख्य सौजन्य श्री जितेंद्र ब्रजलाल शाह परिवार घाटकोपर। सह सौजन्य एक मुमुक्षु भाई श्री रमणीकलाल लालचंद जोशी परिवार, एक मुमुक्षु बहन श्री भरत भाई कांतिलाल कामदार। स्थायी सौजन्य मुमुक्षु मंडल ऑफ ग्रैंड रैपिड्स यूएसए श्रीमती राजुल शाह, फ्लोरिडा, यूएसए। जय जिनेन्द्र श्री विद्रागाय नमः। Inspired by Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songarh, organized by Shri Kahan Pushpa Parivar. बाल संस्कार अध्यात्म ज्ञान शिविर year 25. Date 25th December 2025 to 30 December 2025. Swadhyay Param Tap. Jai Jinendra. As you all know, our parent organization has been organizing shivir for the past 24 years. In this series, knowledge enhancing shivers are being organized this year in the cities of Mumbai, Pune, Hyderabad, Rajkot and Ahmedabad as part of the 25 years celebration. The last shivir of this year will be organized with great excitement from 25th to 30th December 2025 at Songarh, Suvarnapuri, the place of spiritual practice of Puja Gurudev Shri and Bhagavati Mata, in which topics like importance of Swadhyay, self-study in our life, attainment of Samyak Darshan and various religious activities along with spiritual classes and pilgrimage for children, youth and elders will be organized by our respected teachers. We cordially invite you all to participate in this Bal Shivir. Regards, Shri Kahan Pushpa Parivar. Main sponsors, Shri Jitendra Brajlal Shah family, Ghatkopar. Co-sponsors, a Mumukshu brother, Shri Ramiklal Lalchand Joshi family, a Mumukshu sister, Shri Bharatbhai Kantilal Kamdar. Permanent sponsors, Mumukshu Mandal of Grand Rapids, USA, Mrs. Rajul Shah, Florida, USA. 25 વર્ષ એવું લાગે છે કે કાલે જ અમે શિબિર જતા હતા 2 વર્ષ પહેલા જ. સો ડિસેમ્બર શિબિરનો બેસ્ટ ટાઈમ ડિસેમ્બર હોય અને અમે સ્કૂલમાં બધા ડિસ્કસ કરતા હોય ક્રિસમસ વેકેશનમાં ક્યાં જવું. અમારું તો ફિક્સ જ હતું કે ભાઈ હવે આપણે બીજા ઘરે સોનગઢ જવાનું છે. તો ડિસેમ્બરમાં ત્યારે અમને યાદ છે ટ્રેનના રિઝર્વેશનનું કાંઈક હોય, હાનાગાની હોય, કોઈકનું થયું હોય, કોઈકનું ન થયું હોય, કોઈકની ટિકિટમાં હોય, કેવી રીતે અમે પહોંચી જતા હતા સોનગઢ. સોનગઢમાં આપણો એક ફિક્સ કર્યું હતું સવારે 6:30 વાગે અભિષેક મળવાનું, 10 સાડા 10 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ પતે એટલે પછી બધા સંમેલનમાં ગેમ રમી અને પછી બધા ઘરે જતા હતા. એક બેલેન્સ હતું સાચું કહું ને. એટલે અમે સવારે 6:30 વાગે અભિષેક કરવા બી જતા હતા અને પછી ક્રિકેટ રમવા બી જતા હતા. અમે ત્યાં સ્વાધ્યાય બી કરતા હતા, એટલે પ્રવચન બી બધું બી અટેન્ડ કરતા હતા અને સોડા પીવા બી જતા હતા. સો એ જે ધર્મના સંસ્કાર જે અમને ત્યારે મળ્યા એ બહુ અમૂલ્ય છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને યાદ નથી કે મારા મમ્મી પપ્પાએ ક્યારે મને બેસીને પૂજા કરતા શીખવાડ્યું હોય, કારણ કે એ અમે બધા જોતા કરતા શીખી ગયા. ક્યારે મને મારા મમ્મી પપ્પાએ એમ નથી કીધું કે આ જો લર્ન કર, સૂર્યકીર્તિ ભગવાનનો અર્ઘ લર્ન કર. એ કરતા અમે શીખી ગયા. સો એ જે હસતા રમતા જે અમે શીખ્યા છે એ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. અને ક્યારે એવું તો લાગ્યું કે ફોર્સ કરીને અમને સોનગઢ લઈ જતા હોય.
બીકોઝ ઇટ વોઝ જસ્ટ નેચરલ કે ડિસેમ્બર છે, બધા જઈએ છે, અને જે મેઇનલી અમારું જે ફ્રેન્ડ સર્કલ ડેવલપ થયું. અહીંયા તો અમે સન્ડે ટુ સન્ડે મળતા હતા, પણ ત્યાં 5 દિવસ સવારે 6:30 થી રાત્રે 10-11 વાગ્યા સુધી સાથે રહેતા હતા. એ એક બોન્ડ ક્રિએટ થયું. મોર ઇમ્પોર્ટન્ટલી આપણને ખબર પડી કે મુંબઈમાં બી આપણા કેટલા બીજા ઘર છે, કેટલા આપણા મુમુક્ષુ સાધર્મી સાથે આપણું ગ્રુપ બને છે, અને સાથે સાથે હસતા રમતા અમને જે ધર્મની વેલ્યુઝ મળી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ વિધાઉટ ફોર્સ નેચરલી જે ઇન્કલ્કેટ થયું, that is something amazing. તો અમે every year we used to look forward to this. અને frankly speaking મને તો સ્કૂલમાં ક્યારે ગુજરાતી હતું પણ નહીં, બટ અહીંયા ભક્તિ કરતા કરતા કે પૂજા કરતા કરતા જે ગુજરાતી અમે શીખતા હતા એ નેચરલી જ શીખી ગયા. પ્રવચન મેઇન તો અમને પ્રવચન ફ્રેન્કલી કહીશ, અમે એવરી પ્રવચન અટેન્ડ નહોતા કરતા, પણ ત્યારે બી કઈ કોમ્પિટિશન હોય કે આમાં તમારે નોટ કરવાનું છે કે તમે કયા વર્ડ્સ સાંભળ્યા કે કયા સેન્ટેન્સીસ સાંભળ્યા, અને કોમ્પિટિશન હોય તો અમે એ ઇન્ટેન્ટથી અમે કરતા હતા. પણ એમાં ખબર પડે છે કે એ ત્યારથી એનું ઇમ્પોર્ટન્સ કે તીર્થંકર ભગવાનની જે વાણી આપણને સાંભળવાનો મોકો મળ્યો છે એ આપણે ડેલી ઓલામાં યુઝ કરવું જોઈએ. એટલે આ રિક્વેસ્ટ કે તમે બધા તમારા છોકરાઓને શિબિરમાં મોકલો, અને 25 years ઇટ્સ અ લેન્ડમાર્ક ઇવેન્ટ, વી શુડ ઓલ બી ધેર. બહુ મજા આવશે. થેન્ક યુ. જય જિનેન્દ્ર. પર્સનલી હું સિન્સ ચાઇલ્ડહુડ ડિસેમ્બર શિબિર ઘણા વર્ષોથી અટેન્ડ કરતી આવી છું, અને મને એવું લાગે કે એક એવું ઓકેશન છે જેમાં બધા બટ મેઇનલી કિડ્સને એક અલગ જ એક્સાઇટમેન્ટ હોય છે સોનગઢ જવાનું. હવે તમે સોચો કે સોનગઢ તો આપણે ગુરુદેવની બીજમાં કે માતાજીની બીજમાં પણ જતા, તો શિબિરમાં એવું શું સ્પેશિયલ છે? તો શિબિર જવાના બહુ બધા બેનિફિટ્સ છે. મને પર્સનલી થોડી વસ્તુ જે લાગી છે હું તમારાથી શેર કરીશ. તો ફર્સ્ટલી તો આપણા બધા ટીચર્સ આટલા બધા ક્લાસીસ લીધા છે કોન્સેપ્ટ્સ પર, જેમ કે 6 દ્રવ્ય 7 તત્વ, જે આપણા ધર્મનું મેઇન બેઝ છે. તો એ આપણને શિબિર થ્રુ જેવી રીતે એ લોકોએ ક્લિયર કર્યું છે, એ રીતે મને પર્સનલી ગુરુદેવશ્રીના પ્રવચન બી હવે બેટર વેમાં સમજાવવા માંડ્યા છે. અને આપણને ટીચર્સ એ પણ શિબિરમાં સમજાવે કે ધર્મને કેવી રીતે ડે ટુ ડે લાઈફમાં અપ્લાય કરવાનું છે. એની સાથે ઘણીવાર તમે જોયું તો નોટ જસ્ટ ક્લાસીસ, પણ એ લોકો એવી એક્ટિવિટીઝ ઓર્ગેનાઇઝ કરી, જેમ કે ટ્રેઝર હન્ટ હોય છે કે પછી રિલિજિયસ સ્ટોરીઝ આપણને નરેટ કરે છે. તો એ એક ટાઈપનું જ્ઞાન સાથે ગમત થઈ ગયું છે કે એમાં આપણને બહુ બધું શીખવા પણ મળે છે અને મજા પણ આવે છે. એવું નથી કે આ ખાલી ધર્મના રિલેટેડ ક્લાસ છે. તો આઈ ફીલ કે આપણને શિબિરથી નોટ જસ્ટ ધર્મના સંસ્કાર વધે છે, પણ ડે ટુ ડે લાઈફમાં બી કેવી રીતે એને ઇન્કલ્કેટ કરવાનું એ બહુ વધારે નોલેજ મળે છે. થેન્ક યુ. જય જિનેન્દ્ર. પહેલા તો હું થેન્ક યુ કહીશ સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ અને કાહન પુષ્પ પરિવાર, જેમણે આટલા વર્ષોથી અમારા માટે આ શિબિર ઓર્ગેનાઇઝ કરી છે. મારી જે ફર્સ્ટ શિબિર હતી એ જે સોનગઢમાં થઈ હતી એ ફર્સ્ટ શિબિર હતી. ત્યારથી મેં ઓલમોસ્ટ હરેક વર્ષ શિબિરનો અટેન્ડ કર્યો છે, ખાલી મારું 10th અને 12th યર સિવાય. શિબિરમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ જતા હતા ત્યારે બહુ જ નવો હતો, એક્સાઇટમેન્ટ હતો, ડર પણ હતો કે શું હશે, કેવું હશે. પણ એકવાર શિબિર અટેન્ડ કર્યા પછી જ્યારે નેક્સ્ટ યર શિબિરનું અનાઉન્સમેન્ટ થતું ત્યારે હંમેશા એક્સાઇટમેન્ટ રહેતું કે હવે શિબિરમાં અનાઉન્સમેન્ટ થઈ ગયું છે, તો ચલો પહેલા જ દિવસે એનું રજિસ્ટ્રેશન કરી અને આપણે શિબિરમાં જઈએ. શિબિરમાં સવારના વહેલા ઉઠીને સવારના 6:30 વાગ્યામાં અમે લોકો દોડીને પૂજા કરવા જતા. ત્યારે ડિસેમ્બરની એટલી ઠંડી હતી, પણ એ કાંઈ લાગતું નહોતું. અમને ખાલી ખબર હતી કે સવારના ઉઠીને પૂજા કરવા જવાનું છે. પછી પ્રવચનમાં બી બેસવાનું હતું. પહેલી વાર કદાચ ત્યારે સ્વાધ્યાય મંદિરમાં બેસીને મેં પ્રવચન સાંભળ્યું હશે. પ્રવચનના સ્ટાર્ટિંગમાં તો કંઈ સમજાતું નહોતું, વર્ડ્સ પણ નહોતા પકડાતા, પણ અમને કહેવામાં આવ્યું હતું કે કાંઈ નહીં તો વર્ડ્સ લખજો. તો ત્યારથી વર્ડ્સ લખવાની હેબિટ સ્ટાર્ટ થઈ, અને એ વર્ડ્સ ક્યારે સેન્ટેન્સ અને ક્યારે આખું પ્રવચન લખવાની હેબિટ પડી ગઈ એ ખબર જ નથી. અત્યારે યાદ કરું છું તો ત્યારે જે વર્ડ્સ લખવાની હેબિટ હતી એનાથી જ આ વસ્તુ સ્ટાર્ટ થઈ છે. પ્રવચનના પછી ક્લાસીસમાં જતા હતા. ક્લાસીસમાં સ્ટાર્ટિંગમાં તો એક્સાઇટમેન્ટ એ હતું કે ગિફ્ટ મળશે, ક્લાસમાં બેસશું તો ગિફ્ટ મળશે. પણ એ ક્લાસમાં બેસવાની એવી હેબિટ લાગી અને એવો પ્લેસ ક્લિયર થઈ ગયો. ધર્મનો બેસિક સિદ્ધાંતો, જૈન સિદ્ધાંત, 6 દ્રવ્ય, એ બધું એકદમ જ આવડવા માંડ્યું. પછી હરેક શિબિરમાં એક જાત્રાનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો. મારી પહેલી
પણ શિબિરમાં જ થઈ હતી. છેલ્લી જાત્રા શત્રુંજયજીની હતી અને એ પણ વિધાઉટ ફેમિલી, વિધાઉટ પેરેન્ટ્સ, ફ્રેન્ડ સાથે. અને હર વર્ષે જે જાત્રા કરવા જતા હતા એનાથી એક ખબર પડી કે જાત્રાના સ્થળનો ઇમ્પોર્ટન્સ શું હોય, જાત્રામાં કેવા ભાવ હોવા જોઈએ, જાત્રામાં કેવા પરિણામ હોવા જોઈએ, એ પણ આ શિબિરના કારણે જ અમને લોકોને સમજાવ્યું છે. બપોરના અમને લોકોને આફ્ટર ક્લાસ હંમેશા એક વર્કશીટ, જે સ્કૂલમાં મને એવી રીતે વર્કશીટ મળતી હતી, એ અમે બધા ફ્રેન્ડ્સ બેસીને કલાવતીના જો પેસેજ હતો એમાં બેસીને અમે લોકો સોલ્વ કરતા હતા. કોઈકને કોઈક આન્સર આવડતો હોય, કોઈકને બીજો આન્સર આવડતો હોય, એમ કરીને આખી જે વર્કશીટ હતી એ અમે સોલ્વ કરતા હતા. એમાં કેટલાય મંડળોના બધા ફ્રેન્ડ્સ થવા માંડ્યા અને એ એક અમારું એક બોન્ડિંગ સેશન હતું કે વર્કશીટ સાથે સોલ્વ કરવાની, ક્લાસમાં શું બેઠા હતા, શું સમજ્યા છે, બધા એક સાથે બેસીને ડિસ્કસ કરતા હતા. એની સાથે એક ટ્રેઝર હન્ટ જે એક બપોરે અમે રમાડતા હતા, એ ટ્રેઝર હન્ટ રમતા રમતા અમે સુવર્ણપુરીના કણ સાથે પરિચિત થઈ ગયા. સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રહેતા, જે રાતના રહેતા, એમાં પણ જ્ઞાન સાથે ગમત ઘણો રહેતો હતો. એક મેજર અટ્રેક્શન જે શિબિરનો હતો એ હતું બ્રહ્મચારી કોકિલાબેનનો જે ક્લાસ રહેતો હતો, જેમાં જે અમે નાના હતા, અમે પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજીને જોયા નહોતા. અમને હંમેશા ક્યુરિયોસિટી રહેતી કે એ કેવા હશે, એમનું દિનચર્યા કેવી હશે, એમનું જીવન કેવું હશે. પણ કોકિલાબેન જે રીતે અમને સમજાવતા, જે રીતે એ સ્ટોરી કહેતા, અમને એમ જ લાગતું કે પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજી ત્યાં સોનગઢમાં હાજર જ છે, ત્યાં અમારી સાથે જ છે. એ સાથે હું મારા શિબિરનો એક્સપિરિયન્સનો તમારી સાથે શેર કરું છું. અને ફરીથી એકવાર સોમનાથ સદય મંદિર ટ્રસ્ટ અને કાન પુષ્પ પરિવાર બેઓને થેન્ક યુ કહીશ, જેને અમારા જેવા નાના છોકરાઓ માટે આ શિબિર ઓર્ગેનાઇઝ કરી અને અમારામાં ધર્મના ઊંડા સંસ્કાર નાખ્યા. જય જગન્નાથ. હું દરેક ડિસેમ્બરમાં થતી બાળ સંસ્કાર શિબિરમાં મારા નાનપણથી જોડાણી છું અને આ વર્ષે શિબિરની સિલ્વર જુબલી સેલિબ્રેશન આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ શિબિરની શરૂઆત આપણા વડીલોએ એટલે કરી હતી કે જેથી દરેક વર્ષે આપણે પોતાના પેરેન્ટ્સ સાથે સોનગઢ જઈએ, પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજીએ બતાવેલા આત્માને ઓળખીએ, જૈન સિદ્ધાંતોને સમજીએ અને સાચા સંસ્કાર શીખીએ. નાનપણમાં તો મમ્મી પપ્પા પરાણે લઈ જતા હતા, એવી જ રીતે જેવી રીતે એ લોકોના મમ્મી પપ્પા પણ એ લોકોને પરાણે લઈ જતા હશે. પણ આજે સમજાય છે કે એ જોડ મારા જીવનનો બેસ્ટ આશીર્વાદ બન્યો. આજે જે વેલ્યુઝ, જે સન્માન અને જે સરળ સંસ્કાર આપણામાં છે, એ આપણા વડીલોના માર્ગદર્શન અને આપણા મમ્મી પપ્પા અને ટીચર્સના પ્રયત્નનું જ ફળ છે. શિબિરની ઘણી યાદો આજે પણ એકદમ ફ્રેશ યાદ આવે છે. સવારે અભિષેક પૂજા, એના પછી પ્રવચન, પછી ડિફરન્ટ અલગ ટોપિક્સ ઉપર ક્લાસીસ અને બપોરે ક્લાસીસ બાદ ભક્તિ અને ક્યારેક ટ્રેઝર હન્ટ પણ રહેતું હતું. સાંજે બ્રહ્મચારી બેન દ્વારા સ્ટોરી ટેલિંગ, સ્કિટ્સ, ટેલેન્ટ શો, અંતાક્ષરી, ધાર્મિક હાઉસી અને જ્ઞાન સાથે ગમત દ્વારા પણ ઘણા બધા કોન્સેપ્ટ શીખા છે. 3 yearsની હતી ત્યારે મેં 24 તીર્થંકરના નામ બહુ જ ગર્વથી બોલ્યા હતા. પછી મોટી થઈ ત્યારે સ્કિટ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. આ દરેક વર્ષની યાદો, ફ્રેન્ડ્સ, શીખ, સંસ્કાર, આ બધું જીવનભર મારા સાથે રહેશે. આ સાથે આપણા ટીચર્સનો જેટલો ઉપકાર માનીએ એ પણ ઓછો છે, કારણ કે તેઓના સાચા ગાઈડન્સથી આપણને રિયલ લાઈફમાં હરેક સ્ટેજ પર, બી ઇટ સ્કૂલ, કોલેજ કે જોબમાં પણ આપણા પરિણામ શાંત રહે છે અને કોઈ બી ગલત સંગતમાં યા ખરાબ આદતોથી બચી જઈએ છે. આ 25 વર્ષનો સફર મારા માટે કેવલ આનંદ જ નહીં, પણ પૂજ્ય ગુરુદેવશ્રી અને માતાજીએ બતાવેલો ધર્મના મૂળ સિદ્ધાંત જીવવાની શક્તિ આપે છે. આવી સુંદર પરંપરા અનેક પેઢીઓ સુધી ચાલતી રહે એવી મંગળ ભાવના સાથે જય જગન્નાથ. આ શિબિરનો કોન્સેપ્ટ જ છે ને બહુ મસ્ત છે. તો હું તમને સમજાવું કે એના બેનિફિટ બેસિકલી શું છે. અમે નાનપણમાં જ્યારે અમે શિબિરમાં જતા હતા ને, તો ફર્સ્ટ યર તો એમ હોય કે વેકેશન છે, સ્કૂલથી અમને છુટ્ટી મળી તો ક્યાંક ફરવા જઈએ, ક્યાંક જઈએ. પણ ફર્સ્ટ યરમાં અમને ઘરેથી એમ કે ના આપણે શિબિરમાં જઈએ, ધર્મના સંસ્કાર પડશે, એક્સેટ્રા. તો શું થતું હતું બેસિકલી કે અમે બધા સમજ, હું, મુદિત, નિકેત, સમ્યક બધા એક સાથે શિબિરમાં જઈએ ને,
તો હવે સપોઝ કોઈને કંટાળો આવે કે ના યાર પ્રવચનમાં નથી બેસવું કે સવારે અભિષેકમાં નથી જવું, તો હવે એક જણ કહે ને કે ના આપણે અભિષેકમાં જઈએ કે આપણે પ્રવચનમાં બેસીએ કે પૂજા કરીએ, એનાથી બીજા બધાને મોટિવેશન મળતું. એટલે અમે રાતે ગેમ પણ રમતા હતા, પણ સવારે ઉઠીને 6:30 ડિસેમ્બરમાં આટલી ઠંડીમાં પણ અભિષેકનો લાભ લેવા જતા હતા, પૂજા કરવા બેસતા હતા. તો ઈ જે મોટિવેશન મળે ને ઈ આ શિબિરના કોન્સેપ્ટથી જ મળે છે. મેઇન તો ઈ કે છે આ બાળ શિબિર છે. હવે એક વખત એવું હતું કે ઘરમાં પૂજનની એક્ઝામ હતી, બીજા કોઈને ફાવે એવું નતું, તો મારા દાદા એટ ધ એજ ઓફ 78 મને એકલા શિબિરમાં લઈ ગયા હતા. કારણ કે એટ ધ એજ ઓફ 78 પણ એમને ખબર હતી કે આ એજ પર જે નાની એજ છે અમારી, ઈ એજમાં જે ધર્મના સંસ્કાર ઊંડા પડશે ને ઈ અમને આગળ જતા જે બહારની પ્રવૃત્તિઓ છે એનાથી બચાવશે. હવે ઈ જ એક્ઝામ્પલ હું આજે લઉં આગળ, તો પૂજા, નિર્જરા, મુદ્રિત એક્સેટ્રા એ લોકો જે અમારો હમણાં પણ અમે જે હર વીકમાં સ્વાધ્યાય કરે છે એ પણ સેમ કોન્સેપ્ટ છે કે 1-2 જણથી જેને ચાલુ કર્યું ને એના લીધે અમને બધાને આજે મોટિવેશન મળ્યું. અને પહેલા તો શું પાઠશાળામાં અમને પરાણે મોકલતા હતા, પણ હવે હર વીક અમને પોતાને એમ થાય છે કે અમે સ્વાધ્યાય માટે જઈએ, અમે ટાઈમ નીકાળીએ, અમે ધર્મનું થોડીક હજી સ્વાધ્યાય કરીએ. તો આ ફાયદા અમને નાનપણથી જે ધર્મના ઊંડા સંસ્કાર બેઠા છે ને એના લીધે છે, ને આ બધું આ શિબિરના લીધે જ પોસિબલ થયું છે. તો માટે બધા નાના છોકરાઓને વિનંતી કરીશ કે થાય એટલું બને એટલું આ શિબિરમાં પાઠ લેવા નમ્ર વિનંતી. થેન્ક યુ. જે પહેલી શિબિર થઈ હતી લોનાવાલામાં થઈ હતી, ત્યારબાદ ચિપલુન અને કોસબાડમાં હતી, અને જ્યારે સોનગઢ સ્વર્ણપુરી ધામમાં ફર્સ્ટ શિબિર થઈ ત્યારે મેં પાર્ટિસિપેટ કર્યું હતું, અને ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઇન માય લાઈફ. કારણ કે સાધનની ફ્રેન્ડ્સ મળવા વર્સિસ તમારા જે લૌકિકમાં ફ્રેન્ડ્સ હોય એમાં ઘણો જ ડિફરન્સ આવે છે લાઈફમાં. So that was the turning point in my life. અને ત્યારબાદ રુચિ એટલી વધી ગઈ અભ્યાસ કરવાની કે મને સ્વાધ્યાયની પ્રેરણા મળી, અને એવરી ડે રૂટીન લાઈફમાં સ્વાધ્યાય કરવાનું મેં ચાલુ કર્યું બીકોઝ ઓફ શિબિર. અને ત્યારબાદ હવે હું ધર્મ પ્રચાર કરવા માટે આઈ એમ સો મોટિવેટેડ કે ધીસ ઇઝ બીકમ માય, આજે તમને લોકોને ઇકીગાય ખબર હશે, તો ધીસ હેઝ બીકમ માય, સ્વાધ્યાય હેઝ બીકમ માય ઇકીગાય. એટલે શિબિરના જે સંસ્કાર મળે છે ને, જે ફર્સ્ટ શિબિર સોનગઢમાં થઈ હતી, અટેન્ડ કરી હતી, ને અત્યારે હું જોઉં છું અમારા બાળકો પણ હવે શિબિરમાં જાય છે. તો અ બિગ થેન્ક યુ ટુ ધ ઓર્ગેનાઇઝિંગ ટીમ, કાહન પુષ્પ પરિવાર અને સોનગઢ ટ્રસ્ટ કે આ શિબિર ઓર્ગેનાઇઝ કરે છે, જેની લીધે આપણે આ જે લેગસી છે જે આપણે પાસ ઓન કરી શકીએ છીએ આપણા છોકરાઓને. તો બધા પેરેન્ટ્સને નમ્ર વિનંતી છે કે આ શિબિરમાં જરૂર પોતાના બાળકોને મોકલો જ, એ જ મારી ભાવના છે. બહુ જ નાના હતા ત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, આપણને કોઈને ધર્મનું એટલું ન હોય, અને બહુ જ એવું લાગતું હતું કે પરાણે જવું છે, પરાણે લઈ જાય છે, વેકેશન્સમાં એમ હોય કે કંઈક બહાર ટ્રીપ માટે જશું, બટ આપણું તો ફિક્સ જ હોય સોનગઢ, અને મેમાં સિન્સ ગુરુદેવની જન્મ જયંતિ હોય એટલે આપણે એ ફિક્સ હોય. તો અમને બહુ એમ થતું હતું કે યાર આપણે ક્યારે બહાર ફરવા જઈએ કે એવી રીતે, બટ ડીપ ડાઉન એટલે અમને ખબર નથી કે ડાઉન ધ લાઈન આટલા વર્ષ પછી આનો એકચ્યુઅલી આ રીતે ઇટ વિલ ટર્ન આઉટ ધીસ વે, કે બે વસ્તુ હતી. એમાં એક તો એ છે કે જે મેં કીધું લૌકિક ફ્રેન્ડ્સ, અને તો અમે નાનપણથી મુદી નીકળી અમે બધા જ હતા, અમે નિર્જરા બધા વચ્ચેના 5-7 વર્ષ જ્યારે બધા પોતપોતાના કરિયરમાં બિઝી હતા, અને પછી અમે પાછા મળ્યા, તો ફર્સ્ટ થિંગ વી ડિસ્કસ વોટ કે આપણે સ્વાધ્યાય ક્યારે ચાલુ કરવો છે. સો ધેટ વોઝ ધ ફર્સ્ટ થિંગ. એટલે ઇટ શોઝ કે તમારું જે ફ્રેન્ડ સર્કલ છે ઇટ હેઝ ટુ બી પુશિંગ યુ ટુ ધ ન્યૂ લિમિટ્સ, અને એ ટુવર્ડ્સ ધર્મમાં આપણે અગર જો એને એપ્લાય કરીએ તો એ રીતે હોવું જોઈએ. સો ફર્સ્ટ વોઝ સ્વાધ્યાય. સેકન્ડ પછી આવે કે ચલો કંઈક પ્લાન કરીએ, ડિનર કે લંચ માટે જઈએ, પણ અગેન એમાં પણ એમ જ હોય કે ચોવ્યા પછી જૈનનું ખાવાનું, અને આ બહુ નાની એજમાં ઇટ અફેક્ટ્સ અસ કે આપણે આ બધું બહુ ધ્યાન રાખવું પડે છે. સિન્સ સોશિયલ મીડિયાનો ટાઈમ છે તો બધા બહુ ઇઝીલી ડાયવર્ટ ડિસ્ટ્રેક્ટ થઈ શકે એમ છે. તો અમે બધા જયારે મળ્યા તો લોંગ લોસ્ટ ફ્રેન્ડ્સ હોય એવું લાગ્યું, પ્લસ અમે ઇન્ડિપેન્ડન્ટ પણ થઈ ગયા. અમે જેમ એમણે કીધું, મોદીએ કીધું કે 6:30 અમે ઘરેથી નીકળીએ તો રાતે 10 વાગ્યા સુધી we don't know our moms are where. એટલે અમે લોકો બસ છોકરાઓ જ આખા 5 દિવસ કે એવી રીતે 7 દિવસ અમે લોકો જ સાથે હોય. એટલે આ તો લૌકિકમાં પણ ઇટ અફેક્ટ્સ અસ એઝ અ પર્સનાલિટીમાં આપણને લોકોને હેલ્પ કરે છે. અને કોકિલાબેનની પણ એક વાત એવી હતી કે એમના ક્લાસીસ હોય તો એમને એમ કે ગુરુદેવ સવારે 6 વાગ્યામાં કે છે તું પરમાત્મા છો એમ નક્કી કર.
અને સિન્સ વી વર ચાઇલ્ડ તો અમને લિટરલી એવું લાગતું હતું કે સવારે 6 વાગે આકાશવાણી થાય છે, બટ એવું તો પોસિબલ નથી. પણ ઇટ હેઝ પુશ્ડ અસ કે એ વસ્તુને આપણે કેટલી વાર બોલન અને રિટર્ન કરવાનું છે. અને આપણા આખા જૈન ધર્મનો સાર એ જ છે કે હું પરમાત્મા છું. તો આઈ વુડ એન્કરેજ ઓલ ધ ચિલ્ડ્રન કે આમાં જવું જ જોઈએ. જે રીતે આપણે ક્રિકેટ રમતા હશું, આઈ મીન બીજી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરીએ એ તો કરીએ જ છે અને ત્યાં કરવા દે પણ છે આપણને. બટ સાથે સાથે આનું પણ આપણે રાખશું તો આગળ જઈને when the time will not be good ત્યારે આ જ તમને કામમાં આવશે. સો પ્લીઝ એવરીવન બી ધેર. અને આમાં સાથ હજી આગળ વધે આપણે 50 યર્સ પર આને સેલિબ્રેટ કરીએ એ રીતે આઈ વુડ એન્કરેજ એવરીવન ટુ લેખન વિધિ આરંભ કરીએ. તો પહેલા અમે સૌ યુવાનો અને બાળકો આપ સૌનો આભાર વ્યક્ત કરતા ખાસ કહેવા માંગીએ છીએ કે આજે આ રૂડો અવસર નિમંત્રણ પત્રિકા લેખન વિધિનો જે અધ્યાત્મ બાળ શિબિરની રજત જયંતિની ઉજવણી નિમિત્તે અમને ઓર્ગેનાઇઝ કરવાનો લાભ મળ્યો તે બદલ અમે શ્રી યાત્રાધામ દિગંબર જૈન મોહનશુ મંડળ અને તેમના પ્રમુખ શ્રી કીર્તિભાઈ જોગણિયા અને બધા વડીલોનો આભાર માનીએ છીએ. અને આ સાથે અમે સૌ હૃદયથી એવી જ ભાવના ભાવીએ છીએ કે આ અધ્યાત્મનો વારસો જે મળ્યો છે, આ પ્રણાલિકા, આ તત્વનો ઊંડા સંસ્કાર અને આપણા ગુરુઓના પ્રત્યેની ભક્તિનો અર્પણતાનો ભાવ એને અમે પંચમ કાળના અંત સુધી ગાજતો રાખવાનો અમે અથાગ પ્રયત્ન કરશું. શૌર્ય. હવે આ પત્રિકા લેખન વિધિ અને ભક્તિ ચાલુ થશે. તો સૌપ્રથમ આપણે વિતરાગી દેવશાસ્ત્ર બોલો. મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ સર્વમંગલ્ય મંગલમ સર્વકલ્યાણકારકમ પ્રજ્ઞાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. કેસર કુમકુમ રે ચાટણ ચાટો મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ સર્વમંગલ્ય મંગલમ સર્વકલ્યાણકારકમ પ્રજ્ઞાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. કેસર કુમકુમ